સુરતના અડાજણ વિસ્તારમાં બેંક સાથે ઠગાઈ કરનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નકલી સોનાના દાગીના બેંકમાં મૂકી લોન લઈ ત્યારબાદ લોનની રકમ ભરપાઈ ન કરી ઠગાઈ કરી હતી. સુરતમાં નકલી સોનાના દાગીનાથી બેંક સાથે ઠગાઈ કરનાર 2 આરોપીઓ ઝડપાયા છે. 8.99 લાખની ઠગાઈ કરનાર 2 આરોપીઓની અડાજણ પોલીસે ધરપકડ કરી છે. અસલી સોનાના નામે નકલી દાગીના ગીરવે મૂકી લોન મેળવી બેંકના વેલ્યુએશનનો ગેરઉપયોગ કરી આરોપીઓએ ઠગાઈ કરી હતી. પોલીસે યોગેશ સોની અને હેમલ પટેલ નામના બંને ઇસમોની ધરપકડ કરી છે. બેંકમાંથી લોન લીધા બાદ રૂપિયા પરત ન ચૂકવી બેંકને ઠગાઈ કરી હતી. ખોટા સોનાના દાગીનાથી લોન મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. ગત તારીખ 1/7/2026 રોજ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ગુનાની વિગત એવી છે કે બેંકમાં જે ખોટા સોનાના નકલી અને બનાવટી દાગીના અસલી અને સાચા તરીકે રજૂ કરી અને લોન મંજૂર કરાવીને બેંક સાથે છેતરપિંડી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંકનું નામ છે શિવશક્તિ સ્મોલ ફાઇનાન્સ બેંક. આ બેંકના મેનેજર દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં જે આરોપી છે એ યોગેશ દિનેશચંદ્ર સોની અને એ જે છે બેંકમાં વેલ્યુઅર તરીકેનું કામ કરતો હતો, જે નકલી સોનાને અસલી બતાવીને બેંકમાંથી લોન અપાવવાનું એને કામગીરી કરી હતી. અને બીજા આરોપી જે છે એ પટેલ હેમલ લાલજીભાઈ, જે શિવદર્શન સોસાયટી વરાછા સુરત ખાતે રહે છે. આ બંને આરોપી ભેગા મળીને ટોટલ 8,99,400 રૂપિયાની જે મૂલ્યાંકન છે ખોટું સોનું એનું બતાવીને લોન લીધેલી છે. અને અડાજણ પોલીસે અત્યારે આ 2 આરોપીને ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.